નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। આપની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પાલિતાણા તાલુકાના હણોલ ગામે વિકાસ મહોત્સવનો પ્રારંભ। ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ ગ્રામજનોના સહિયારા પ્રયત્નોથી નિર્માણ પામેલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું। પાલિતાણા તાલુકાના હણોલ ગામે 13 થી 15 જાન્યુઆરી સુધી વિવિધ વિકાસના પ્રકલ્પો લોકાર્પણ કાર્યક્રમોને આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ અંતર્ગત ગ્રામજનોના સહિયારા પ્રયાસથી કરવામાં આવેલા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તકે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે હણોલ ગામમાં શરૂ થયેલા પ્રકલ્પો ગામના પરિશ્રમનું પરિણામ છે। ગામના યુવાનો, વડીલો અને બહેનોના સહિયારા પ્રયાસથી શક્ય બન્યું છે। તંદુરસ્ત સમાજ તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરશે। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન અને ગામ લોકોના સામૂહિક પ્રયાસોથી હણોલ ગામે તારીખ 14 અને 15 જાન્યુઆરીના રોજ અમૃત સરોવર રમતગમત સંકુલ, લાઇબ્રેરી, ઓવરબ્રિજ, એનિમલ હોસ્ટેલ અને નવા તળાવનું લોકાર્પણ કરાશે। 3 દિવસ ચાલનારો આ ઉજવણીનો પ્રારંભ 13મી જાન્યુઆરીના રોજ લોટી યાત્રા, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું લોકાર્પણ, અમૃત સરોવરનું લોકાર્પણ, યજ્ઞ સ્ટેજ કાર્યક્રમ, કોમ્યુનિટી હોલ લોકાર્પણ અને રાસ ગરબાના કાર્યક્રમો યોજાયા હતા। હવે 14મી જાન્યુઆરીના રોજ પ્રભાત ફેરી, સામૂહિક ગ્રામ સફાઈ, યજ્ઞ, એનિમલ હોસ્ટેલ, અમૃત સરોવર, નવું તળાવ અને રમતગમત સંકુલનું લોકાર્પણ, સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તારીખ 15 જાન્યુઆરીના રોજ પ્રભાત ફેરી, લોટી પધરામણી, ગંગા અવતરણની સાથે કાર્યક્રમ સમાપન અને નવા કાર્યોનો શિલાન્યાસ કરવાનો કાર્યક્રમો યોજાશે। આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સર્વે શ્રી ગૌતમભાઈ ચૌહાણ, શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી શિવાભાઈ ગોહિલ, શ્રીમતી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર શ્રીમતી મેનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, જિલ્લા કલેક્ટર શ્રી આર.કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર પ્રશાંત જીલોવા, પોલીસ અધિક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ, પાલિતાણા પ્રાંત શ્રી યુવરાજ સિદ્ધાર્થ, ઉદ્યોગપતિ અગ્રણીઓની ભરતભાઈ શેઠ, શ્રી લવજીભાઈ ડાલિયા, શ્રી મથુભાઈ સવાણી, શ્રી વલ્લભભાઈ સવાણી, શ્રી ઘનશ્યામભાઈ વિરાણી, શ્રી કોમલભાઈ શર્મા, શ્રી જયંતભાઈ વાનાણી સાથે અગ્રણીઓ શ્રી રાઘવજીભાઈ મકવાણા, શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, ઉદ્યોગકારો અને બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। પાંચ હજારની વસ્તીવાળું હણોલ ગામ આજે સચમુચ આદર્શ ગામ બન્યું છે। આદર્શ ગામ એટલે ગામની અંદર અમૃત સરોવર હોય, ગામમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર હોય, ગામની અંદર વિદ્યાર્થીઓને રમવા માટે સરસ મજાનું સ્ટેડિયમ હોય, ગ્રામની અંદર વૃક્ષારોપણ થયેલું હોય, ગ્રામ સ્વચ્છ હોય, ગામ સુઘડ હોય, ગામમાં 17 વરણ સામૂહિકતાથી રહેતા હોય, એકબીજાના સહકારથી જીવતા હોય, એકના સુખમાં સૌ સુખી, એકના દુઃખમાં સૌ દુઃખીવાળું જીવન હોય, ગામની અંદર સામૂહિક એનિમલ હોસ્ટેલની અંદર બધા પશુઓ રાખતા હોય, ગામની આજુબાજુમાં આવેલી પુરાતન બધી જ વાવો
જીવંત કરાઈ હોય, ગામની અંદર શાળાનો સ્થાપના દિવસ ઉજવાતો હોય, ગામની અંદર ગામનો સ્થાપના દિવસ ઉજવાતો હોય, ગામની આજુબાજુમાં આવેલા દરેક પાળિયા એમની ઓળખ હોય, જે ગામની ઇતિહાસ ગાથા વર્ણવતા હોય, ગામની અંદર દરેક નાગરિકો પોતાની જાતે જ પોતાનું આંગણું વાળતા હોય, ગામમાં ક્યાંય કોઈ જગ્યાએ પ્લાસ્ટિક પડ્યું હોય તો નાગરિક સ્વયં ઉઠાવીને પોતાના ગજવામાં રાખી દેતા હોય, એવા વિચારવાળું આદર્શ ગામ એટલે હણોલ ગામ. આજે સમગ્ર ગામ દ્વારા ગામમાં તીર્થગામ તરીકે ગામને દરજ્જો આપીને ગામના અમૃત સરોવરની અંદર દેશની પવિત્ર 33 નદીઓના નીર પધરાવવાનો પ્રસંગ છે. 33 નદીઓના નીરને પધરાવીને હવે પછી આ પંથકના લોકોને અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર કે ઋષિકેશ નહીં જવું પડે. આ અમૃત સરોવરની અંદર જ અસ્થિ વિસર્જન થઈ શકશે. આ પ્રસંગે ગામની તમામ બહેનો દીકરીઓને પણ ગામના દરેક નાગરિકોએ જઈને, જેમ જન્માષ્ટમીમાં આજથી 50 વર્ષ પહેલાં લગ્ન પ્રસંગે બહેનો દીકરીઓને તેડવા જતા હતા, એવી જ રીતે તેડું કરવા જઈને દરેક પરિવારોએ બહેનો દીકરીઓને પણ નિમંત્રણ આપ્યું છે. આપ સૌ જોઈ શકશો કે સમગ્ર ગામ એક પરિવાર ભાવથી એક ઉત્તમ આદર્શ ગામનો નમૂનો પૂરો પાડી રહ્યું છે. એ ગામ હણોલ છે. આજે એટલે કે 14મી તારીખે આવતીકાલે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે. સમગ્ર રાજ્ય અને દેશવાસીઓને ઉત્તરાયણ નિમિત્તે હું હાર્દિક શુભકામનાઓ